ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા આ નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ફરી એક વખત વિધાનસભાની અંદર આ બંને આપના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્ય વચ્ચે મોરે મોરો થયો છે। વિગતે ચર્ચા કરીએ ગોપાલ ઇટાલિયાએ શું કીધું ને ખાસ કરીને કાંતિ અમૃતિયાનું પણ શું કહેવું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એટલે કે કાંતિ અમૃતિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને ખાસ કરીને ઘણા બધા વાતો અને વિવાદ બંનેમાં રહ્યા છે। ત્યારે હવે જ્યારે ઇટાલિયા અને અમૃતિયા વચ્ચે વિધાનસભામાં તડાફડી થઈ છે। ચાલુ ભાષણમાં કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે લોકો બહારથી કામ કરવા આવે છે, ત્યારે ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો હતો કે લોકો બહાર કામ કરવા જાય એનું શું। જો વિગતે ચર્ચા કરવામાં આવે સમગ્ર વિષયની તો ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે અમારી પાસેથી વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે વિધાનસભામાં ક્યાંક તડાફડી થઈ હોય એવું લાગી રહ્યું છે। કાંતિ અમૃતિયા ચર્ચા દરમિયાન ઉકળાઈ ઉઠ્યા અને કહ્યું કે લોકો બહારથી કામ કરવા આવે છે, તો ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો કે લોકો ગેરકાયદેસર બહાર જાય છે એનું શું। બંને વચ્ચે બોલાચાલી થતા રમણ વોરાએ વચ્ચે આવવું પડ્યું હતું એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયાએ વધુમાં એમ પણ કહ્યું છે કે સરકારને ઓવરટાઈમ આપવામાં રસ છે તો પોલીસને આપો ને। નેતાઓની પાછળ 15 કલાક કામ કરે છે, પહેલા તેમને ઓવરટાઈમ આપો। મોટા ભાગના કારખાનામાં મજૂરો ક્યારે આવે ને ક્યારે ગયો તેની નોંધવાની વ્યવસ્થા જ નથી, કલાકો કોણ ગણશે। આ દરમિયાન ફરીથી ગુસ્સે થઈને કાંતિ અમૃતિયા ઊભા થયા હતા અને બિલને કમિટીમાં મોકલવાની ભલામણ સાથે ગોપાલ ઇટાલિયાએ ચર્ચા છે તે સમાપ્ત કરી હતી। એટલે અત્યારે હાલ જે પ્રમાણે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એ જ પ્રમાણે આજ વિધાનસભાના સત્રની અંદર ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા જે અવારનવાર બંને ચર્ચામાં આવતા હોય છે, બંને એકબીજા ઉપર આક્ષેપો મૂકતા હોય છે અને એની જ વચ્ચે વિધાનસભાની અંદર પણ ક્યાંક બંને નેતાઓ વચ્ચે ફરી એક વખત તડાફડી થઈ હોય એવું જોવા મળી રહ્યું છે। એટલે જે પ્રમાણે કાંતિ અમૃતિયાનું સૌથી પહેલું નિવેદન સામે આવ્યું હતું કે લોકો બહારથી કામ કરવા આવે છે, એ જ વાતનો ગોપાલ ઇટાલિયા દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો કે લોકો બહાર કામ કરવા કેમ જાય છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આ લોકો વચ્ચે ઘણી બધી વખત વાદ વિવાદ થઈ ગયા છે। કાંતિ અમૃતિયા છે તે વિધાનસભાની બહાર ગોપાલ ઇટાલિયાની રાહ જોતા પણ અત્યાર સુધી એવી પણ ચર્ચાઓ ક્યાંક વેગ પકડ્યો હતો જે તે સમયે તે લોકોની બબાલ થઈ હતી એ સમયે, પરંતુ ક્યાંક હવે વિધાનસભા સત્રની અંદર ફરી એક વખત ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા છે તે આમને સામને આવી ગયા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા છે એમને એવી પણ ક્યાંક વાત કરી છે કે લોકો શું કામ ગેરકાયદેસર લોકોને આવવા દેવામાં આવે છે અને ખાસ કરીને કાંતિ અમૃતિયા છે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે કેમ અત્યાર સુધી લોકો છે એ લોકોને લઈને પણ કામને લઈને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી। એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે શું નવા જૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।